ઇતિહાસને ભૂલવવા માટે દુશ્મનોની જરૂર નથી, જ્યારે આપણે પોતે જ શહીદોને ભૂલતા જઈએ છીએ. આ કહાની છે એક એવા વીરની જે દેશ માટે શહીદ થઈ ગયા, પણ આજે યાદોમાં પણ દૂર થઈ રહ્યા છે. કચ્છની ધરતી પર ઊભું છે એક એવું સ્મારક જે રોજ હજારો લોકોને જુએ છે, પણ બહુ ઓછા જ લોકો તેને ઓળખે છે. આ પથ્થર ચૂપ છે, પણ તેની ખામોશી એક આખો ઇતિહાસ બોલે છે. 100 કહાનીઓ કચ્છમાં આજે રજૂ કરું છું એક ભૂલાઈ ગયેલો અધ્યાય. આ છે સ્વર્ગીય બલવંતરાય મહેતા સ્મારક. બલવંતરાય મહેતા માત્ર એક રાજકારણી નહોતા, તેઓ સ્વતંત્રતા સેનાની, સ્વચ્છ વિચારધારાવાળા નેતા અને ગુજરાતના ભવિષ્ય માટે જીવતા કર્મયોગી હતા. 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જ્યારે સરહદો પર ગોળીઓ વરસતી હતી, ત્યારે બલવંતરાય મહેતા શાંતિ અને માનવતાનો સંદેશ લઈને વિશેષ મિશન પર વિમાન દ્વારા રવાના થયા. પરંતુ આ યાત્રા અધૂરી જ રહી. શત્રુ દેશે ગોળીબારમાં તેમનું વિમાન આકાશમાં જ તોડી પાડ્યું અને તેમની સાથે તેમની ધર્મપત્ની શ્રીમતી સરોજબેન, વિમાન પાયલટ અને 4 અન્ય લોકો પણ શહીદ થયા. સુથરી ગામ નજીક જ્યાં તેમનો વિમાન ક્રેશ થયો, ત્યાં તેમનો સ્મારક બનાવેલું. આજે આ સ્મારક એ જ જગ્યાએ ઊભું છે, પરંતુ તેની આસપાસ યાદ રાખનારા બહુ ઓછા લોકો છે. લોકો અહીંથી પસાર થાય છે, પણ કદાચ થંભીને આ બલિદાનને સમજતા નથી. આ સ્મારક આપણને એક સવાલ પૂછે છે: શું આપણે પોતાના શહીદોને વાસ્તવમાં યાદ રાખીએ છીએ? બલવંતરાય મહેતા શહીદ થઈ ગયા, પરંતુ તેમની કહાની હંમેશાને માટે અમર બની ગઈ.